નો નીકળે લઈ પણ એ પંખા તમારું કરો ભાઈ ને કોણ શેરડી ખાવા કાળી કાળી વાગી ગયા છે 10 અને જસ્ટ અત્યારે જ હજી મેં મારું કામ પૂરું કર્યું. મારું કામ એ હતું કે મારે આ બધા બોર્ડ બંને લખવાના હતા, એટલે કે મારે મારું હોમવર્ક કરવાનું બાકી હતું. તો હોમવર્ક કરી નાખ્યું છે. પપ્પાને પહેલાં હું ડ્રોપ કરવા માટે ગયો, ડ્રોપ કરીને આવ્યો અને પછી હું હોમવર્ક લખતો હતો. હોમવર્ક મારું લખાઈ ગયું છે અને આજે થોડીક તબિયત ખરાબ થઈ રહી હોય એવું ફિલિંગ થાય છે. તો મારે બનાવવું છે હળદરવાળું દૂધ, કેમ કે શરદીનું કેમ કહેવાય કે અસર હોય ને એવું લાગી રહ્યું છે. તો બનાવવું છે દૂધ અને થોડીક થકાન જેવી વધારે લાગે છે. તો બંને સાઈડના બોર્ડ મેં લખી નાખ્યા છે. તો આ ફવાલીમાં દૂધ છે, દૂધ થોડુંક લઈ લઈશું. બહુ જાજુ તો ન મજા આવે, કેમ કે હળદરવાળું દૂધ હું કાયમ પીતો નથી એટલે બહુ મજા તો આવે નહીં, પણ ઓહળિયું છે એટલે તો કરવું તો પડે. આટલું તો ઘણું ઘણું થોડું વધારે થઈ ગયું, પણ હવે પાછું કંઈ નાખવું નથી. ને હવે ચૂલો પ્રગટાવી દૂધ ગરમ કરી લઈએ અને હળદર નાખી દઈએ અંદર, પી જઈએ. લગભગ એનાથી 99% સારું થઈ જાય છે. बाकी तो देखते हैं क्या होता है. तो दूध तो गर्म हो चुका है अपन का. તો દૂધ ગ્લાસમાં કાઢી લીધું છે અને આપણું દૂધ કમ્પ્લીટ થઈ ગયું છે. અને હવે બસ આજનો વ્લોગ અહીંયા એન્ડ કરશું, કેમ કે મોબાઈલ ઉપર હવે પાબંદી લાગી ગઈ છે, કેમ કે 10:05 થઈ ગઈ છે અને મારે ઘણું બધું મોડું થઈ ગયું છે. આજનો વ્લોગ અહીંયા એન્ડ કરશું ને નવા વ્લોગમાં મળશું. ટાટા બાય બાય, ટેક કેર અને મળશું પાછા આવતીકાલે. નો નીકળે લઈ પણ એ પંખા તમારું કરો ભાઈ ને કોણ ભંગાય નહીં ટેંગોલા ને આરે જડી દેવાય. પંખો કાયમ લાગે એવડો પાંખડા તો કાઢું છું સિનારે કામ લેટ ના ફિટ થઈ જાય ને તો બીકે ન લાગે વાઘ હોય ને ચેક પીડ્યો ના પંખી હાલ્યા રાખે. હવે 2 પંખા થઈ ગયા, હું એવું ન કરાય. તો વાય ઉદ્યોગમાં લેવાય, ઉદ્યોગમાં ન લેવાય, ઉપયોગમાં લેવાય. એમાં મોટર હોય ન હોય? મોટર હોય. વાયર તો સાચો જ હોય અને સાચો હોય ચાલુ જ છે. વાયર ક્યાં પડ્યો? અંદર ભડાકો કર્યો હતો કાસુભા, અંદર ભડાકો કર્યો હતો ને આપણે. કોથમીર હોત નહીં દીધી એડવાન્સમાં. ઠીક. મને બનાવવા માંડે શાક. મમ્મી લઈ આવ્યા ઘરું. પાડોશીમાં વાસણ વાળો આવ્યો સબ કંઈક ને કંઈક આવ્યા જ કરે છે. આ ઢીલું બહુ છે, આ તો ઢીલું બહુ છે. ઘરું તમારું ઢીલું બહુ છે. એવું થાય. બોલ હોય એમાં બોલ ઉઘડે ને તો જ બધું થાય. પંખો નીકળે તો જ ભેગું થાય. તો ન હમાય કા? એ વાત સાચું. તો સબ્જી બન રહી છે બટાટા અને વટાણા. બટાટા અને વટાણાની સબ્જી બને છે. એની સાથે ગુડ મોર્નિંગ, સુપ્રભાત, જય માતાજી. કેમ છો બધા? મજામાં? આઈ હોપ કે બધા મજામાં હશો. વેલકમ બેક ટુ અમી લોગ. અમારા નવો લોકમાં સર્વેનું સ્વાગત છે. અને જો આવું અમારે અત્યારે રૂટિન ચાલુ થઈ ગયું છે. વાગી ગયા છે 11:15 જેવો ટાઈમ થઈ ગયો છે. ને ડેઈલી રૂટિનમાંથી થોડાક ફ્રી થઈ અને વ્લોગ રૂટિનમાં આપણે મળ્યા છીએ. અને થોડુંક હેડેક થાય છે અને તબિયત થોડી ખરાબ છે, પણ ચાલ્યા કરે હળવે હળવે. કાલ સાંજે જો કે દૂધ પીધું હળદરવાળું, પછી થોડુંક આગે આવી ગયું છે, પણ તોય જે છે થોડીક શરદી. સૌ શેરડી લેવા, શેરડીને ભારાવાળા આવ્યા છે, ટિકિટવાળા આવ્યા છે અને આખો ટેમ્પો છે શેરડીનો. બીજી કાઢ દો, લાંબી કાઢ લેજો આવડી. આરો જોઈને ભરો કાઢ દો.
એક પાતળું છે અને રમકડા કરતા મને નાનકો ભારો હોય. તમે જોઈ તો જો વજન કેટલો છે. હા તો શેરડીને ફારો આપણો આવી ગયો હે ફારો લઈ બધા ગયા છે વસ્તુ હારે ચૂલો લઈ લેવો હે ને હે બા ચૂલો લઈ લેવો હતો ને તો ઈ 3 જ આવે 4 નો હોતા આવે નો લેવું એમ થયું તમને કાંઈ નો ઓટોમેટિક છે આવી ગયો આપણે ભારો શેરડીનો શું ચૂલે રોટલી ખાઈ કઈ લાગે હે ને હે બેઠા બેઠા મજા આવે કા બેઠા બેઠા ને ગેસ નો બગડે ફાયદો સારો થાય હે હા ટાઈમ હોય ત્યારે ફટાફટ ન્યા કરી નાખવાનું મોટર ચાલુ નથી તો ફરી જાય કેમ બે પંપની 2-3 મોટર પતી જાય છે મેળ આવે ને એટલે નખાવાની પછી હાલો આપણી શેરડીને ભારો આવી ગયો છે તૈયાર કરી નાખો ખાઈ પીને શેરડી ખાવા કાળી કાળી હાલો શેરડી ખાવા કાળી કાળી તમારે ખાવાની હે તને ભાવતી નથી પણ ઈ વાંધો પડે મને બહુ ભાવે તને બહુ ભાવે તે લઈ લે એકાદ 2 બાંગલા જે તાર ખાવા હોય લઈ લે ફેરવી લે એટલે વી આવે હે હા તો અત્યારે તેને પછી કેટલો ટાઈમ મળશે કાલ સુધી ટાઈમ નહીં મળે હાલો શેરડી ખાવાનું નીકી થઈ ગયું હે મને વગાડવા નથી કીધું અલગ 2-3 વેરાયટીની છે એમાં નકર તો વેચાય નહીં હારી હારી વેચાઈ જાય બધા પ્રકારની રાઈ છે આ પતલી છે વધારે પછી આ પાછ જાડી છે પછી એક એવી છે ને એમાં જાડી છે અને નાની કાતળી છે 3 વેરાયટીમાં છે એ ખાવ પાતળા રાડા તો એ નો લીધી દાતડી હશે કે ગોત ને શેરડી ખાવાનો પ્લાન ક્યાં ઠેઠ બીનો જુઓ ના ઠેઠ શેરડી ખાઈ ગઈ નાનું એવું રાડું લીધું લાગે 2 ભાગ તો કરવા હતા આ કઈ કેવું પડી શેન પૂછી છે ઓરિજિનલ કાળી શેરડી જેવી જ છે વાદળછાયું વાતાવરણ થઈ ગયું ને એટલે જ તે તબિયત બગડી ગઈ લાગે ગભારા વાદળા થઈ ગયા સુરત દાદા હંતાઈ ગયા બહાર નીકળતા જ નથી આ ઉકલી કરે આ ઉકલી